રણવાવ શહેરના ગ્રામ્ય વિસ્તારોને જોડતો એકમાત્ર રાજાશાહી રોડ આવેલો છે, જે હાલ અતિ બિસ્માર હાલતમાં છે, જેને કારણે અનેક સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે, ત્યારે ગાડા માર્ગને પાકો રોડ બનાવવા માંગ ઉઠી છે। રણવાવમાં રેલવે સ્ટેશન આવડ માતાજીના મંદિરથી 6.5 કિલોમીટરનો રોડ, જે સ્ટેટનો જૂનો રસ્તો છે, જે રાણા સાહેબ બાપુનો રસ્તો તરીકે ઓળખાય છે, અને આગળના ભાગમાં જામનગર રોડ ઉપર નિર્વાણધામ બાપુનું મંદિર છે, ત્યાં મુખ્ય રોડને મળે છે તે બાજુના રામગઢ, બોરડી, અણિયાળી, ડોલરગઢ, ખીરસરા, વડોદરા, દયર, સખપુર, તરસાઈ, વાસજાડિયા, દેવડા, ખંભાળા, બિલેશ્વર, હનુમાનગઢ, મોડ પર, જંબુસર અને રાણાબોડી સહિતના ગામોનો શોર્ટકટ રસ્તો ગણી શકાય છે। બરડા વિસ્તારના ગામોમાં જવા માટે સ્ટેશન વિસ્તાર આદિત્યાણા, અમરદર, કાજાવદરી, બખરલા, બોરીચા, કાટવાણા, ગોઢાણા, ખિસ્ત્રી, બેરણ અને વિંજરાણા સહિતના ગામના લોકો પણ શોર્ટકટ રાજમાર્ગનો ઉપયોગ કરે છે। હજારો માણસો આ રસ્તા ઉપરથી દરરોજના અવરજવર કરે છે। આ કાચા રસ્તાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે। આ રસ્તો જો સિમેન્ટ કોન્ક્રીટથી અગર તો ડામરનો મઢી આપવામાં આવે તો 4 કિલોમીટરનું વધારાનું અંતર લોકોને કાપવું ન પડે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।